સૌને નમસ્કાર મિત્રો। માં ભારતીનું સંતાન દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશના યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા ભારતની સંસદે ઐતિહાસિક જાહેર પરીક્ષાઓ ગેરરીતિ અટકાવવા સુધારા વિધેયક 2026 પસાર કર્યું છે। દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ કેન્દ્ર સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની પવિત્રતા, પારદર્શિકતા અને યુવાનોના ભવિષ્યની સુરક્ષા માટે આટલો કઠોર અને ક્રાંતિકારી કાયદો બનાવ્યો છે। આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે ભારતનો યુવા વર્ગ એ વિકસિત ભારતના નિર્માણનો આધારસ્તંભ અને રાષ્ટ્ર નિર્માણનો સૌથી મજબૂત પાયો છે। આપણું વિકસિત ભારત 2047નું સપનું ત્યારે જ સાકાર થઈ શકશે જ્યારે દેશનો યુવા ધન પોતાની સાચી લાયકાત અને મેરિટના આધારે આગળ વધીને દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન આપશે। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દેશના યુવાનોના સપનાને સાકાર કરવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એકજૂટ થઈને સંકલ્પબદ્ધ રીતે કામ કરી રહી છે। રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓને સરકાર ભરોસો આપે છે કે તમારા મહેનતની એક પણ ક્ષણ એળે નહીં જાય। આવો આપણે સૌ સાથે મળીને આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પારદર્શક, સુરક્ષિત અને ભયમુક્ત પરીક્ષાના અભિયાનને સંપૂર્ણ સમર્થન આપીએ અને એક સમૃદ્ધ અને વિકસિત ભારતના નિર્માણમાં આપણા યુવાનોની શક્તિનો ઉપયોગ કરીએ। ભારત માતા કી જય।